morning all of you. શુભ સવાર, સૌને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાનમાં આપણે 5મું ચેપ્ટર મનોભાર અને સ્વાસ્થ્ય સંદર્ભમાં અત્યાર સુધી જે શીખ્યા છીએ તેમાં મનોભારની વ્યાખ્યા, તેની સંકલ્પના અને સ્વરૂપ સમજાવો. તદુપરાંત રિચર્ડ લેઝારસે જે મનોભાર અંગેનું એક કોષ્ટક અને મોડલ જે આપ્યું છે એ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એમનું એક મોટું યોગદાન છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે રિચર્ડ લેઝારસ, જેમણે 1950 થી 60 નો દાયકો જે હતો એ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક એવો દાયકો હતો જેમાં આપણે શીખ્યા એ મુજબ બે વાદ વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યા હતા. એમાંનું એક હતું વર્તનવાદ અને બીજું હતું બોધાત્મકવાદ. એ બંને વાદની વચ્ચે બિહેવિયરિઝમ એન્ડ કોગ્નિટિવિઝમ, એક બાજુ વર્તનવાદ અને બીજી બાજુ બોધાત્મકવાદ ની વચ્ચે જ્યારે વાદ વિવાદ ચાલી રહ્યો હતો એવા સમયે રિચર્ડ લેઝારસ જે છે એમણે મનોભારના અભ્યાસ દ્વારા કશુંક અલગ પ્રદાન કર્યું અને એમણે જે કોષ્ટક અને મોડેલ આપેલ છે એના વિશે આપણે વિગતવાર શીખ્યા અને સમજ્યા લાસ્ટ ટીચિંગ સેશન્સ દરમિયાન. આજનું આપણું ટીચિંગ સેશન જે છે વિદ્યાર્થી મિત્રો, એ મનોભારના ઉદ્ગમ સ્થાનો વિશે છે. Which are the sources of stress? હવે મનોભારના સ્ત્રોત એટલે આપણે એમ કહી શકીએ કે એવા ફેક્ટર્સ જેને સીધો મનોભાર સાથે સંદર્ભ છે. મનોભારના સ્ત્રોતોને આપણે કહી શકીએ the resources of the stress. એટલે કે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની જે પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે તે ખરેખર હાઉ એન્ડ ફ્રોમ વેર, બરાબર, એ આપણે શીખવાનું છે. બે જ પ્રશ્નો છે આમાં કે સ્ટ્રેસ, ડિપ્રેશન યા એન્ઝાઇટીની જે પરિસ્થિતિ XYZ યા આપણા જીવનમાં જે ઉપસ્થિત થાય છે તો તેના સોર્સિસ શું છે, બરાબર. which are the sources of our stress, depression and anxiety. સ્ટ્રેસ, ડિપ્રેશન કે એન્ઝાઇટી જે ઉપસ્થિત થાય છે એના સ્ત્રોતો કયા કયા છે, how and from where that particular stress and depression or anxiety has occurred, બરાબર. તો એના માટેનું જે મુખ્યત્વે 3 સ્ત્રોતો દર્શાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. મનોવૈજ્ઞાનિકોના કહેવા મુજબ 20મી સદી જો ચિંતાનો સમય ગણી શકાય તો 21મી સદી એ મનોભારનો સમય છે, જે અગાઉ આપણે આપણા ટીચિંગ સેશનમાં ક્લિયર કરી ચૂક્યા છીએ. અને મનોભારનો સમય એટલા માટે છે કે દિવસો દિવસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ જે છે, ટૂંકમાં એમ કહીએ તો માણસ દિવસો દિવસ બૌદ્ધિક રીતે બહુ જ જેને કહીએ કે સાણો બની રહ્યો છે યા સમૃદ્ધ બની રહ્યો છે યા હોશિયાર બની રહ્યો છે, માહિતી સભર બની રહ્યો છે.
અનેક પ્રકારના જ્ઞાનનો વિસ્ફોટ થયો છે, માહિતી વિસ્ફોટ છે, પરંતુ તેની સાથે સાથે એક ગેરફાયદો એ પણ છે કે માણસ, મશીનના યુગમાં જીવતો માણસ અત્યારે રોબોટ જેવો થઈ ગયો છે. અર્થાત એનો ભાવ જગત જે છે એ ખોઈ બેઠો છે. શ્રદ્ધા, આસ્થા, આધ્યાત્મિકતા ખોઈ બેઠો છે. બરાબર? અને એથી વિશેષ જો કહીએ આપણે તો માણસમાં શ્રદ્ધા નથી રહ્યા. બરાબર? કોઈ કરતા ને કોઈ મેં અગાઉ રિપીટ કર્યું એ પ્રમાણે અને આપણે શીખ્યા એ પ્રમાણે કે આપણે સૌ 21મી સદીના આ યુગમાં આધુનિક મનુષ્ય જે છે, કાળા માથાનો બુદ્ધિશાળી માનવી, એ બુદ્ધિની એક કક્ષાએ પહોંચ્યો છે, જ્ઞાનની એક ઊંચાઈઓ એને સર કરી છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના એડવાન્સમેન્ટના કારણે એ એટલો બધો સ્માર્ટ બની ચૂક્યો છે, બાય ઇન્ટેલેક્ટ, બાય બ્રેઇન, બાય માઇન્ડ, કે એ પોતાનું ભાવ જગત ખોઈ બેઠો છે. બરાબર? મનુષ્ય જીવનમાંથી સમગ્રપણે આપણે એમ કહી શકીએ કે શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ, સહાનુભૂતિ, દયાભાવ, સાથ સહકારની ભાવના, આ બધું જ જાણે મરી પડવાનું છે. હિત અને હેતુ સિવાય કોઈ કશું વ્યવહાર કરતો જ નથી. એવા સમયે મનોભાર જે છે એ બહુ જ સ્વાભાવિક છે. હવે મનોભારના જે સ્ત્રોતો છે એમાં મનોવૈજ્ઞાનિકોએ 3 પ્રકારના સ્ત્રોતો બતાવ્યા છે. એક છે આઘાતજન્ય બનાવ. હવે વિદ્યાર્થી મિત્રો, આઘાતજન્ય બનાવો જે છે એ એવા બનાવો છે જેમણે આપણને યા કોઈને આઘાત કર્યો છે, મોટા પાયા પર હર્ટ કર્યું છે. એ બનાવો જ્યારે વ્યક્તિ રિકોલ કરે છે યા એને જ્યારે એનું સ્મરણ થાય છે, જ્યારે યાદ આવે છે, ત્યારે એ મનોભારથી પીડાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો યુદ્ધ દરમિયાન જેમણે પોતાના પરિજનો જે છે એ ગુમાવ્યા હોય છે, તો યુદ્ધની પરિસ્થિતિમાં જેમણે પોતાના આત્મજનો, જેમણે પોતાના પરિજનો યા જેમણે પોતાના સગા સંબંધીઓને ગુમાવ્યા છે, એવા પરિવારની કોઈ પણ વ્યક્તિને સ્વાભાવિક છે કે એ બનાવ જે છે એ એના માટે બહુ જ આઘાતજન્ય હોય, એને બહુ હર્ટ કરનારું, એટલી હદે હર્ટ કરનારું હોય કે ઘણી વખત કોઈ એક વ્યક્તિ જે છે એ પરિવારની કોઈ એક વ્યક્તિનું અકસ્માતમાં નિધન થતા બીજું વ્યક્તિ જે છે એ પ્રાકૃતિક રીતે પ્રાણ ત્યજી દે છે, એટલે કે એનું નિધન થઈ જાય છે.
અને એનું રીઝન છે વધારે પડતા આઘાતની ભાવના, ઘેરા શોકની લાગણી જે એના મગજ પર બરાબર હાવી થઈ જતા અને પ્રાકૃતિક રીતે એનું નિધન થાય છે. આવા પણ બનાવો બનતા હોય છે. કારણ કે અતિ હર્ષ અને અતિ શોક, આ બંને જે અતિ જે છે ને એ બહુ જ ખરાબ વસ્તુ છે. મધ્યમમાં જે ચાલનારો છે યા જે બેલેન્સ કરી શકે છે, જે સંતુલન જાળવી શકે છે, એ જ જે છે એ કોઈ પણ પ્રકારના સ્ટ્રેસને મેનેજ કરી શકે છે. બાકી વધુ પડતા હર્ષની ભાવના યા વધુ પડતું હર્ષ યા વધુ પડતું શોક એ વ્યક્તિને નુકસાનકારક છે, એના માટે વિઘાતક સાબિત થઈ શકે છે. બરાબર? તો આ થયું આઘાતજન્ય બનાવો, જેમાં મેં તમને કીધું એ પ્રમાણે યુદ્ધ, સુનામી, પૂર, આ બધી જેને કહીએ ને કે પ્રાકૃતિક એઝ વેલ એઝ માનવ સર્જિત જેટલી પણ આપત્તિઓ છે, જેમણે કોઈને આઘાત આપ્યા હોય, ત્યારે એ બનાવ, એ ઘટના યા એ જે તે સમય દરમિયાન બનેલ જે એક દુર્ઘટના જે છે, મેં તમને યુદ્ધનું જ ઉદાહરણ આપ્યું એટલા માટે જ કે યુદ્ધ દરમિયાન જેમણે યા સુનામી દરમિયાન યા પૂર દરમિયાન જેમણે પોતાના આત્મજનો, પરિજનો, સ્વજનોને ગુમાવ્યા છે, બરાબર, એમને જ્યારે એ સમય આવે છે ત્યારે એમની યાદ, એમનું સ્મરણ, એની સ્મૃતિ તાજી થતા એ લોકો જે છે એ તીવ્ર વેદના અનુભવે છે, તીવ્ર મનોભાર અનુભવે છે. બરાબર? ત્યાર પછી બીજું છે જીવનની તાજેતરની ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો, જીવનની તાજેતરની ઘટનાઓનું આપણે ઉદાહરણ લઈએ તો આપણી સમક્ષ અત્યારે જબરજસ્ત ઉદાહરણ અવેલેબલ છે અને એ છે કોવિડ-19, કોરોનાની પરિસ્થિતિ. જે મહામારીએ સમગ્ર વિશ્વને પોતાની હડફેટમાં એવું તે લીધું કે વિશ્વના મોટા ભાગના દેશો તેનો ભોગ બન્યા, યા કહો કે તેની ઝપેટમાં આવ્યા. અને જે તે રાષ્ટ્રે ન માત્ર માનવ જીવન ગુમાવ્યા, પરંતુ આર્થિક રીતે પણ બહુ મોટા પાયા પરની નુકસાની અર્થતંત્રને વેઠવી પડી છે. અરે અર્થતંત્ર નાનામાં નાના માણસથી કરી અને મોટામાં મોટા વ્યાપારી યા ઉદ્યોગપતિને પણ મોટા પાયે આર્થિક નુકસાની સહન કરવી પડી છે. અને એક રિસન્ટ રિસર્ચ ના મતે એવું પ્રૂવ થયું છે કે એ મહામારીના કારણે સાયકોલોજીકલ જે ડિસીઝ જે છે એનું પ્રમાણ સોસાયટીમાં, સમાજમાં વધ્યું છે. અને હાલના તબક્કે જેને કહીએ ને કે એની પરાકાષ્ઠા છે, બરાબર, એવું રિસન્ટલી WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે એ સંસ્થાએ એના અભ્યાસો દ્વારા એવું તારણ આપ્યું છે કે મહામારીના કારણે આર્થિક નુકસાની તો મોટા પાયા પર થઈ છે. લોકોએ પોતાના જીવન જે છે, અમૂલ્ય જીવન, વિદ્યાર્થી મિત્રો, એ તો ગુમાવ્યા જ છે. સાથે સાથે નાનામાં નાના માણસથી કરી અને મોટામાં મોટા વ્યાપારી યા ઉદ્યોગપતિએ મોટા પાયા પરની આર્થિક નુકસાની બોરી. તદુપરાંત જે છે એ મોટામાં મોટી એનાથી પણ જો કહી શકીએ નુકસાની, તો એ કે એ મહામારીએ
અત્યારના સમયને સ્ટ્રેસમાં નાખી દીધું છે, ડિપ્રેશનમાં નાખી દીધું છે. અને WHO એ તો સંશોધન અભ્યાસો દ્વારા એ તારણ આપ્યું છે કે અત્યારે વિશ્વના મોટા ભાગના લોકો, બરાબર, મોર ધેન 60 to 70% લોકો જે છે એ લોકો અત્યારે સાયકોલોજીકલી સ્ટ્રેસથી પીડાઈ રહ્યા છે, ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે. અને એના માટેના they have given so many reasons. તો જીવનની તાજેતરની જે ઘટનાઓ જે છે, બરાબર, એમાં મેં આપને કીધું એ પ્રમાણે કે નાનામાં નાના વેપારીથી કરી મોટામાં મોટા વેપારી કે ઉદ્યોગપતિને પણ લાખો કરોડોની નુકસાની વહોરવી પડી છે. અને એમ કહી શકાય કે જે પ્રમાણે WHO નું જે તારણ જે છે, ફાઇન્ડિંગ બાય વેરિયસ રિસર્ચ સ્ટડીઝ, એ એવું રહ્યું છે કે અત્યારે જે વિશ્વનું જે એમ કહી શકાય કે ખાસો એવો નિયર અબાઉટ 60 to 70% જે ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ જે છે, બરાબર, એ as well as middle class people too, as well as labor class people too, એ લોકો સ્ટ્રેસ અને ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે. અર્થાત સાયકોલોજીકલ ડિસીઝીસ ના પેશન્ટ્સમાં વધારો થઈ રહ્યો છે. અને એનો રીઝન છે COVID-19, જેણે એમ કહી શકાય કે સમગ્રપણે જીવનને, વિદ્યાર્થી મિત્રો, ભાંગી નાખ્યું. તો આ તાજેતરની ઘટનાઓ જે છે એણે એટલું બધું સ્ટ્રેસ અને ડિપ્રેશન ક્રિએટ કર્યું છે, યા ઉપસ્થિત થયું છે કે લોકો આજે, જેને કહીએ ને કે કોઈને ત્યાં કોઈ ફંક્શનમાં જતા પણ ડરે છે, સોશિયલ ગેધરિંગથી દૂર રહે છે, કોઈ બહારની વસ્તુ ભૂખ્યા હોવા છતાં ખાવામાં ડર અનુભવે છે કે ક્યાંય વાયરસ ઝપેટમાં ન લે, કારણ કે એ એક પ્રકારનું મોન્સ્ટર છે. બરાબર. ત્યાર પછી છે રોજિંદી મુશ્કેલીઓ. રોજિંદી મુશ્કેલીઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘોંઘાટ, પ્રદૂષણ, ભીડ વગેરેને ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ. બરાબર. માની લો કે તમે પરીક્ષા આપી રહ્યા છો અને બાજુમાં જ ક્યાં કોઈ મોટું સોશિયલ ફંક્શન છે જેને લઈને સંગીતનો ઘોંઘાટ થઈ રહ્યો છે, તો એ પરિસ્થિતિ પણ તમારા માટે મનોભાર ક્રિએટ કરશે. ચાલુ પરીક્ષામાં માની લો કે ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થતા સખત ગરમી અને સફોકેશન ને લીધે પણ તમારામાં જે છે એ સ્ટ્રેસ ફીલ તમે કરો છો, યા જે છે મનોભાર ની તમે અનુભૂતિ કરો છો. એવું તો કેટલા ઉદાહરણ આપણે આપી શકીએ કે પરીક્ષામાં તમારે પહોંચવું છે. અત્યારે જ હમણાં જ રિસન્ટલી જે ગુજકેટની પરીક્ષા હતી, જેમાં વરસાદ સખત વરસી રહ્યો હતો, એવામાં ઘણા બધા વિદ્યાર્થીઓને એ જે તે પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં વાહન સમયસર ન મળ્યા તો મોડા મળ્યા. પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓ એક પ્રકારના મનોભારમાં ફસાઈ ગયેલા, યા મનોભાવનો એમણે અનુભવ કર્યો કે પરીક્ષાનું સેન્ટર છે ત્યાં સમયસર પહોંચશું કે કેમ.
એનું રીઝન કે એક તો વાહનો ન મળવા, સમયસર મળવા તોય મોડા મળવું વાહનનું, અને જે તે પરીક્ષાના સેન્ટર પર મોડા પહોંચવું. આમાં ગમે તેવો હોશિયારમાં હોશિયાર, બ્રિલિયન્ટ, ટેલેન્ટેડ અને જીનિયસ સ્ટુડન્ટ હોય ને એ પણ સ્ટ્રેસ યા ડિપ્રેશનમાં આવી જાય છે, અને એની સીધી અસર એની એક્ઝામના પરફોર્મન્સ ઉપર થાય છે. તો આ બધી રોજિંદી જે મુશ્કેલીઓ જે છે એ પણ આપણામાં સ્ટ્રેસ યા ડિપ્રેશન જે છે એ ઉપસ્થિત કરી શકે છે. પરંતુ આપણે એ જ તો શીખવાનું છે જે લેઝારસે શીખવાડ્યું છે કે આપણે ગમે તેમ કરીને આપણે જીવનમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન જે બહુ સ્વાભાવિક છે 21મી સદીમાં, એનો સામનો યા પ્રતિકાર આપણે સફળતાપૂર્વક કરવાનો છે. એની અસરને આપણે હળવી બનાવવાની છે, એઝ વેલ એઝ એને નિર્મૂળ કરી અને આપણું જે ગોલ યા આપણું જે એમ જે છે એમાં આપણે સફળતાપૂર્વક આગળ વધવાનું છે. સંઘર્ષ છે તો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન પણ છે. સ્ટ્રેસ છે તો એનો સામનો યા પ્રતિકાર, સફળતાપૂર્વક એનો સામનો યા પ્રતિકાર કરવા માટેના ઓપ્શન્સ પણ અવેલેબલ છે કે આપણે જેને કહીને કે એનો સફળતાપૂર્વક સામનો કરી શકીએ, પ્રતિકાર કરી શકીએ, એની અસરને હળવી બનાવી શકીએ, એને નિર્મૂળ કરી અને આપણે આપણા પ્રયત્નોમાં આગળ વધી અને જે આપણું અલ્ટિમેટ ગોલ યા એમ જે છે એને સફળતાપૂર્વક અચીવ કરવા માટે આપણે આપણા પ્રયત્નોમાં આગળ વધી શકીએ છીએ. એટલા માટે મેં કીધું એ પ્રમાણે સંઘર્ષ છે ત્યાં ઉકેલ પણ છે, એટલે કે સોલ્યુશન પણ છે. બરાબર છે. અને સ્ટ્રેસ છે તો સ્ટ્રેસને પહોંચી વળવા માટેની મનોવૈજ્ઞાનિકોએ જે પ્રયુક્તિઓ યા પ્રવિધિઓ બતાવી છે એ પ્રમાણે જો પ્રયત્ન કરવામાં આવે તો આપણે ઇઝીલી we can successfully face or adjust, આપણે સક્સેસફુલી એનો પ્રતિકાર યા સામનો કરી શકીએ છીએ, એની સાથે અનુકૂલન પણ સાધી શકીએ છીએ, એની અસરને હળવી બનાવી શકીએ છીએ અને એમાંથી આપણે મુક્ત પણ બની શકીએ છીએ. જરૂર છે આપણા જેને કહીએ ને કે સૂઝબૂઝ પૂર્વકના, સમજપૂર્વકના, વિવેક બુદ્ધિપૂર્વકના પ્રયત્નો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોભાવના ઉદ્ગમ સ્થાનો વિશે વિગતવાર શીખ્યા. ટિલ ધેન આજનું ટીચિંગ સેશન આપ સૌને ગમ્યું હોય તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જરૂરથી એને સબસ્ક્રાઇબ કરી, લાઈક અને શેર પણ કરજો. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself very sincerely for the upcoming exams, and thank you so much.